વિષય ગણિત ચેપ્ટર 8 ચતુષ્કોણ એના પહેલા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. જો આપણને સમતલમાં 4 સમરેખ બિંદુઓ આપેલા હોય, હવે સમરેખ બિંદુઓ કોને કહેવામાં આવે તો કે જે બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય, એક સીધી લીટીમાં આવેલા હોય. તો આવા એક સીધી લીટીમાં 4 જુદા જુદા બિંદુઓ આપેલા હોય અને 4 બિંદુઓને આપણે ક્રમમાં જોડીએ, એટલે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આમ આવી રીતે ક્રમમાં, તો આપણને એક રેખાખંડ મળે છે. જો મિત્રો આપણે ચતુષ્કોણ વિશે શીખવા જઈ રહેલા છે તો એકદમ પાયા પરથી આપણે એને શીખીશું, એકદમ બેઝિક પરથી, જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય. તો મિત્રો આ 1, 2, 3 અને 4 બિંદુઓ છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ ચારેય બિંદુઓ એક સીધી લીટીમાં છે, એટલે કે તે સમરેખ છે. હવે આ ચારેય બિંદુઓને આપણે જોડી દઈએ ક્રમમાં, પહેલું, બીજું, ત્રીજું, ચોથું આમ, તો તમે જોઈ શકો છો કે આપણને એક રેખાખંડ મળે છે. હવે આ 4 બિંદુઓમાંથી જો 3 બિંદુઓ સમરેખ હોય અને એક ચોથું બિંદુ અલગ હોય, તો આવા 4 બિંદુઓને જો આપણે ક્રમમાં જોડીએ, એટલે પહેલું, બીજું, ત્રીજું અને પછી ચોથું, એવી રીતના, તો એક સમતલીય બંધ આકૃતિ તૈયાર થાય છે, જેને આપણે ત્રિકોણ કહીએ છીએ. તો જો એવું કઈ રીતે પોસિબલ છે, તો 1, 2, 3 3 બિંદુઓ એક સીધી લીટીમાં છે એટલે સમરેખ કહેવાશે. અને ધારો કે ચોથું બિંદુ અહીંયા ઉપર છે. હવે આપણે આ 4 બિંદુઓ જે છે એને ક્રમમાં જોડીએ, તો જો આ પ્રમાણે એક ત્રિકોણ તૈયાર થાય છે. હવે વિદ્યાર્થીઓ, 4માંથી 3 બિંદુઓ સમરેખ ના હોય, એટલે કે ફક્ત 2 બિંદુઓ જ સમરેખ હોય, મીન્સ 2 બિંદુઓ સમરેખ હોય જોડમાં, અને આવા 4 બિંદુઓને જો આપણે ક્રમમાં જોડીએ, તો જુદી જુદી 2 શક્યતાઓ છે. તો આપણને બેમાંથી કોઈ પણ એક પ્રકારનો ચતુષ્કોણ મળી શકે છે. વિદ્યાર્થીઓ, ચતુષ્કોણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ક્વોડ્રિલેટરલ. તો આપણે પહેલી શક્યતા જોઈશું, 1, 2, 3, 4 આ 4 સમતલીય બિંદુઓ છે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં 3 બિંદુઓ સમરેખ નથી, ફક્ત 2 બિંદુઓ સમરેખ છે. હવે આપણે આવા બિંદુઓને ક્રમમાં જોડીશું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું આમ આવી રીતના, તો તમે જોઈ શકો છો કે એક ચતુષ્કોણ તૈયાર થાય છે, સમતલીય બંધ આકૃતિ તૈયાર થાય છે, જેને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, હવે આની બીજી પરિસ્થિતિ પણ હોઈ શકે. તો બીજી પરિસ્થિતિ હવે આપણે જોઈએ, 1, 2, 3 અને 4. જો આ પ્રમાણે પણ 4 બિંદુઓ હોઈ શકે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક 2 બિંદુ સમરેખ છે. અને હવે આપણે એમને ક્રમમાં જોડીશું. જો પહેલું, બીજું, ત્રીજું, પહેલું, ચોથું અને હવે ત્રીજું, ચોથું. તો આ પ્રમાણેનો પણ ચતુષ્કોણ આપણને મળે છે. આ આકૃતિને પણ આપણે ચતુષ્કોણ જ કહીશું. તો વિદ્યાર્થીઓ, આ જે ચતુષ્કોણ છે, પહેલી આકૃતિમાં જે લંબચોરસ જેવું દેખાય છે, એ બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. અને આ જે બીજી શક્યતા છે, મીન્સ આવો ચતુષ્કોણ ન મળે તો આવો મળી શકે,
તો આ જે બીજો ચતુષ્કોણ છે એને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. આપણે 9મા ધોરણમાં ફક્ત આ બહિર્મુખ પ્રકારનો જે ચતુષ્કોણ છે એના જ ગુણધર્મો અને એને લગતા જ દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, હવે આપણે ચતુષ્કોણની વ્યાખ્યા આપી હોય તો આપણે આ મુજબ ચતુષ્કોણની વ્યાખ્યા આપી શકીએ છીએ કે સમતલમાં આવેલા 4 ભિન્ન અને અસમરેખ બિંદુઓને ક્રમમાં જોડતા જે બંધ આકૃતિ તૈયાર થાય તેને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે. મિત્રો, આ તમને પૂછી શકે છે ટૂંકા પ્રશ્ન તરીકે કે ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય છે. તો ચતુષ્કોણને 4 ખૂણા હોય, 4 બાજુઓ હોય અને 2 વિકર્ણો હોય છે. એટલે 4 + 4 + 2 એમ કુલ 10 અંગો હોય છે. જો મિત્રો, આ એક ચતુષ્કોણ મેં દોર્યો છે. હવે આપણે એને નામ આપી દઈએ A, B, C અને D. જો મિત્રો, હવે ચતુષ્કોણને નામ આપવા માટેના એ નિયમો છે. તમે બેમાંથી કોઈ પણ એક નિયમની રીતે એને નામ આપી શકો છો. આ જે મેં નામ આપેલું છે A, B, C, D એ તમે અહીંયા જોઈ શકો છો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે. તો આવી રીતે નામ આપો તો પણ ચાલે. ક્રમમાં આપવું પડે. અહીંયાથી મેં શરૂ કર્યું છે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા A, પછી અહીંયા B, આ C અને આ D. જો મારે આ ક્રમમાં ન આપવું હોય તો હું ઘડિયાળના કાંટાની દિશામાં પણ આપી શકું છું નામ. તો અહીંયા A, અહીંયા B, અહીંયા C અને અહીંયા D. આ બેમાંથી ત્રીજી કોઈ રીતે જો તમે નામ આપો, એટલે સપોઝ કે ક્રમ બદલી નાખો હોય, ધારો કે મેં અહીંયા A નામ આપેલું છે, પછી હું અહીંયા C આપી દઉં, અહીંયા B આપું ને અહીંયા D આપું, તો એ મારું ખોટું કહેવાય. તો હું ક્રમમાં જ નામ આપી શકું, ક્યાં તો ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો ઉપરની આકૃતિમાં ABCD એ ચતુષ્કોણ છે અને હવે એના આપણે અંગોની ઓળખાણ લઈશું. તો આ જે છે એ ખૂણો A કહેવાશે, આ ખૂણો B કહેવાશે અને ખૂણો C કહેવાય અને આ ખૂણો D કહેવાય. એટલે આમ કુલ ચતુષ્કોણના 4 ખૂણાઓ છે. તે જ પ્રમાણે આને ચતુષ્કોણની બાજુ AB કહેવાશે, આ બાજુ BC કહેવાશે, બાજુ CD કહેવાશે અને આ બાજુ DA. એટલે એમ કુલ 4 બાજુઓ. અને હવે આપણે એના વિકર્ણો દોરીશું. જો આ વિકર્ણ AC અને આ બીજું વિકર્ણ BD. એટલે AC અને BD એ ચતુષ્કોણના 2 વિકર્ણો છે. એટલે કુલ 10 અંગો થાય ચતુષ્કોણના. હવે ચતુષ્કોણના સરવાળાના ગુણધર્મ વિશે આપણે શીખવાનું છે. તો ચતુષ્કોણના સરવાળાનો ગુણધર્મ શું છે, આપણને શું કહે છે, તો તે જોઈશું કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. આને કહેવામાં આવે ચતુષ્કોણના સરવાળાનો ગુણધર્મ. એટલે ચતુષ્કોણના ચારેય ખૂણાના સરવાળાનો ગુણધર્મ. તો મિત્રો, તમને આ સાબિત કરવામાં પણ પૂછી શકે છે. ગુણધર્મોનો પ્રશ્ન એવી રીતે પૂછે કે સાબિત કરો કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. તો એની સાબિતી શી રીતે આપવી? તો સૌ પ્રથમ તો આપણે એક આકૃતિ દોરીશું. તો આ આપણો ચતુષ્કોણ છે. હવે અહીંયા આપણને નામ નથી આપ્યું એટલે આપણે આપણી મરજી પ્રમાણે ચતુષ્કોણનું કોઈ પણ નામ આપી શકીએ છીએ. તો હું નામ આપી દઉં ABCD. તો ABCD ચતુષ્કોણ છે. જો મિત્રો તમને પરીક્ષામાં કોઈ નામથી પૂછવામાં આવે, એટલે ધારો કે ABCDની જગ્યાએ એવું કહેવામાં આવે કે
સાબિત કરો કે ચતુષ્કોણ PQRS ના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ છે. તો પછી તમારે આકૃતિ દોરો તો એમાં ABCD નામ આપો તો ન ચાલે, તમારે PQRS નામ આપવું પડે. એટલે PQRS ચતુષ્કોણ છે એવું પક્ષ લખવું પડે. તો હવે આપણે સાબિતીને આગળ વધારીશું. તો આપણું સાધ્ય છે, આપણે સાબિત કરવું છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. તો અહીંયા ચતુષ્કોણના 4 ખૂણાઓ છે, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 અંશ. મિત્રો, ફક્ત ABCD ચતુષ્કોણ છે એટલા પક્ષ પરથી આપણે આ વિધાનને સાબિત નથી કરી શકતા. તો એના માટે આપણે એક રચના કરવી પડશે આકૃતિમાં. તો શું રચના કરવી પડશે? તો કે ચતુષ્કોણ ABCDનો એક વિકર્ણ દોરવો પડશે. તો ધારો કે હું આ વિકર્ણ AC દોરું છું અહીંયા. તો ચતુષ્કોણ ABCDમાં AC વિકર્ણની રચના કરો. તો આ વિકર્ણની રચનાથી શું થાય છે તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ વિકર્ણના લીધે ચતુષ્કોણ ABCDનું બે ત્રિકોણોમાં વિભાજન થાય છે. જો એક ત્રિકોણ છે ABC, આ નીચેના ભાગનો ત્રિકોણ, અને બીજો ત્રિકોણ છે આ ઉપરના ભાગનો, જેનું નામ છે ADC. તો ત્રિકોણ ABCમાં આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે એ ગુણધર્મનો ઉપયોગ કરીશું. તો જો મિત્રો આપણને સરળ પડે એટલા માટે આમે ત્રિકોણ ABCમાં આ ખૂણો CAB છે એની જગ્યાએ એને ખૂણો 1 નામ આપી દીધું. બરાબર? તો એ જ પ્રમાણે ખૂણો BCA જે છે એને મેં ખૂણો 2 નામ આપી દીધું છે, જેથી કરીને આપણને લખવામાં સરળતા રહે, સમજવામાં સરળતા રહે, ભૂલ ન થાય. તો ત્રિકોણ ABCમાં એના ખૂણાઓના માપના સરવાળાનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ કે ખૂણો 1 વત્તા ખૂણો B વત્તા ખૂણો 2 બરાબર 180 અંશ. અને આપણે આપીશું પરિણામ નંબર 1. હવે આ જ પ્રમાણે આપણે ઉપરના ત્રિકોણ ADCમાં પણ એના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે એ ગુણધર્મનો ઉપયોગ કરીશું. તો અહીંયા પણ આપણને સરળ પડે કે ખૂણો DAC એની જગ્યાએ અમે એને ખૂણો 3 નંબર આપી દીધો છે, અને ખૂણો DCA તો એ આપણને સરળતા માટે મેં અહીંયા આકૃતિમાં જોઈ શકો છો નંબર 4 આપી દીધો છે. તો બીજું પરિણામ આપણને મળશે ત્રિકોણ ADCમાં ખૂણો 3 વત્તા ખૂણો D વત્તા ખૂણો 4 બરાબર 180 અંશ, અને આપણે આપીશું પરિણામ નંબર 2. હવે આપણે પરિણામ 1 અને 2નો સરવાળો કરીશું. તો બંને પરિણામોનો સરવાળો કરીએ તો જો વિદ્યાર્થીઓ યાદ રાખજો, કોઈ પણ બે પરિણામ આપ્યા હોય અને આપણે એનો સરવાળો કરીએ અથવા બાદબાકી કરીએ કે કોઈ પણ ક્રિયા કરીએ તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે થાય અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે થાય. આ યાદ રાખવાનું. તો આપણે એ પ્રમાણે કરીશું. તો ડાબી બાજુમાં છે ખૂણો 1 વત્તા ખૂણો B વત્તા ખૂણો 2, અને એનો સરવાળો પરિણામ 2ની ડાબી બાજુ સાથે એટલે ખૂણો 3 વત્તા ખૂણો D વત્તા ખૂણો 4. આ ડાબી બાજુઓનો સરવાળો થઈ ગયો બંને પરિણામની. પછી બરાબરની નિશાની આવશે, અને એ જ પ્રમાણે પરિણામ 1ની જમણી બાજુ વત્તા પરિણામ 2ની જમણી બાજુ એટલે 180 વત્તા 180. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ડાબી બાજુમાં અહીંયા આ પરિણામની કે અમુક ખૂણાઓ મેં લાલ અક્ષરથી લખેલા છે, જ્યારે બીજા બે ખૂણાઓ મેં યલો કલરથી લખેલા છે. તો તમે આ જે લાલ અક્ષરવાળા ખૂણાઓ છે એ બેનો સરવાળો આકૃતિમાં ચેક કરો. જો ખૂણો 1 વત્તા ખૂણો 3, તો ખૂણો 1 વત્તા ખૂણો 3 તમે ભેગા કરો તો આખો ખૂણો A થઈ જશે,
તો હું એ બેના સરવાળા બરાબર એ લખી શકું. રાઈટ. ચાલો, તે જ પ્રમાણે બંને યલો કલરના ખૂણાઓનો સરવાળો આકૃતિમાં ચેક કરો. તો ખૂણો 2 વત્તા ખૂણો 4. તો આકૃતિમાં જોઈએ, ખૂણો 2 વત્તા ખૂણો 4, આ બેનો સરવાળો કરીએ તો આખો ખૂણો C આપણને મળે. તો એ બેના સરવાળા સ્વરૂપે આપણે ખૂણા C મૂકી શકીએ. તો હવે પછીનું સ્ટેપ આપણું થશે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 180 વત્તા 180 એટલે 360 અંશ. એટલે મિત્રો અહીંયા આપણો ગુણધર્મ સાબિત થઈ જાય છે કે ચતુષ્કોણ ABCDના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે.